આત્મતત્વને જરા સ્મરણમાં લઈએ, કેમ કે આત્માનું જે મુખ્ય ઉપયોગ છે એ ઉત્પાદ સમય સમયનું, વ્યય સમય સમયનું, અને તે જ સમયે ધ્રુપ અને સત જે ટકી રહે છે એવું આત્મતત્વ, એની વાત ચાલે છે. એટલે થોડુંક આનંદનંદજીના સ્તવનની અંદર એક એવો પ્રકાર છે કે આનંદનંદજી મહારાજને અનુભવ પ્રત્યે પ્રેમ થયો. જગતના જીવોને જગતના પદાર્થો પ્રત્યે પ્રેમ હોય, કુટુંબ પ્રત્યે પ્રેમ હોય, ઘરના પ્રત્યે પ્રેમ હોય, ધન પ્રત્યે પ્રેમ હોય, અને એમને સંયમ પ્રત્યે પણ પ્રેમ ન પ્રગટતા અનુભવ પ્રત્યે પ્રેમ જાગ્યો. જો આ અવધુ જાગી સુહાગન જાગી અનુભવ પ્રીત, અનુભવની પ્રીત. જો સંસારી જીવોને બોધ આપે છે કે તારે રાગ કરવો, પ્રેમ કરવો, મોહ કરવો એની છૂટ, પણ કરવો ક્યાં? તો કે સુહાગન જાગી અનુભવ પ્રીત, સુહાગન જાગી અનુભવ પ્રીત. સૌભાગ્યવતી સ્ત્રી પતિ એને પણ ના પાડે છે કે ત્યાં પ્રેમ કરવા જેવું નથી, તું વિધવા થઈ જઈશ, તારા વસ્ત્ર બદલાઈ જશે, તારા આચાર વિચાર વર્તન વાણી બધું બદલાઈ જશે, અને સમાજની અંદર પણ તું તારું સૌભાગ્ય ચિહ્ન ખોઈ નાખતા એક પદને ખોઈ નાખીશ. તારું એક પદ ગયું, સૌભાગ્યવતીનું પદ ગયું. માટે એમ ન કર, આત્માના અનુભવ પ્રત્યે દ્રષ્ટિ કર. અને ખરેખર જ્ઞાનીઓએ તો જોયું છે કે સારાએ વિશ્વની અંદર કોઈ ખરેખર શાંતિનું ક્ષેત્ર હોય, સુખનું કારણ હોય અને આનંદની અવધિનું ફળ હોય તો તે ખરેખર આત્માના અનુભવ સિવાય બીજે ક્યાંય વિશ્વમાં છે નહીં. માટે એને પ્રાપ્ત કર. અને એની આપણી વાત ચાલે છે કે કેવી રીતે મળે? તો કે જેને પ્રાપ્ત કરવું છે એનો વ્યવહાર જોવો પડે, વ્યવહાર જોવો પડે. આત્મા જોઈએ છે તો આત્માનો વ્યવહાર કેવો છે એ પણ મારે જાણવો તો જોઈએ. તો એને લક્ષણ કહીને આચાર્યોએ આપણી સમક્ષ વાત મૂકી કે જો તને અનુભવ પ્રાપ્ત કરવો હોય, સુખી થવું હોય, સંસારથી છૂટવું હોય, આનંદની પ્રાપ્તિ કરવી હોય, સંતોની જમાતમાં તારે બેસવું હોય. ક્યાં બેસવું છે શાંતિભાઈ? સંતોની જમાતમાં. હા, જમાત સમજાય ને? ટોળા ટોળા, સંતોના પણ ટોળા હોય છે. હા, તો ત્યાં જો બેસવું હોય તો એક વાત નક્કી છે કે તારા આત્માની પ્રત્યેક પળે શું શું ક્રિયા ચાલી રહી છે એ ક્રિયા દ્વારા તું એને પકડવાની કોશિશ કરે તો પકડાય. તારી ક્રિયા તું કરીને એનાથી આત્મા પકડાય એમ છે નહીં. શું પ્રેમજીભાઈ? આત્માની ક્રિયા જે થઈ રહી છે એને તારે પકડવું પડશે. એટલે શું કે એના પ્રત્યે તારે પ્રયાણ કરવું પડશે. એ જેમ જેમ જઈ રહ્યો છે તેમ તેમ તારે એની પાછળ પાછળ જવું પડશે. ત્યારે પકડાશે અને ત્યારે સમ્યક દર્શનનો વિષય
તારા હાથમાં આવશે. હજી તો ત્યારે વિષય હાથમાં આવશે. તું તારી ક્રિયા કરે, સ્વચ્છંદે, મતના આગ્રહે, ગચ્છના કોઈ વિશેષ પંથે, અને તારી મરજી મુજબ તું ધર્મ સમજી લે અને એના પ્રત્યે તું પ્રયાણ કરે તો સંસારથી છૂટી શકે નહીં. ભલે તને સતદેવ મળ્યા, સતગુરુ મળ્યા, સતશાસ્ત્ર મળ્યું હોય, એ તો બધું પૂર્વનું કાર્ય છે. પૂર્વમાં કંઈક તે ભગવાનની ભક્તિ કરી, શાસ્ત્ર શ્રવણ કર્યું, કંઈક સંયમ લીધું, પણ એ બધું બહારનું છે. અને એ બધું બહારનું છે તો અત્યારે એનું ફળ તને જોવામાં આવે છે. આ મળે છે, આ ફળ છે કે તને એવી જગ્યાએ મૂકી દીધો છે કે તારા પુણ્યના ફળમાં આ તને સહજ હતું. કૃપાળુદેવ મળવા, આશ્રમોમાં વાસ કરવો, ઘરની પ્રતિકૂળતા, અનુકૂળતાના સંજોગોને પણ અનુકૂળતા એટલે પ્રતિકૂળતાના સંજોગોને પણ અનુકૂળતામાં પ્રાપ્ત થવાની તારી જે ફળદાયી સ્થિતિ, આ તો બધું મળી ગયું છે પોપટભાઈ. હવે શું કરવું? ધન મળ્યું, દીકરો ડાયો મળ્યો, દીકરી જમાઈ ત્યાં પરણાવ્યું ત્યાં એ સારા મળ્યા, બધું સારું સારું મળ્યું, એમાં તારી દાપણ નથી. અમે શોધ્યું, અમે નક્કી કર્યું, માટે આ બધું થયું. બાપુ, એ તો એની નિયતિમાં જે હતું એ બધું સહેજે થયું. એમાં જે મેં કર્યું એવો ભાવ, એ તો દૂષણ છે જીવનમાં. ધર્મને અટકાવે, ધર્મની ક્રિયાને ઉલટે પાટે લઈ જાય. નીંદ અજ્ઞાન અનાદિકી મિટ ગઈ નિજરી સુહાગણ જાગી અનુભવ પ્રેમ. નીંદ અજ્ઞાન અનાદિકી, આ મિથ્યાત્વ, અજ્ઞાન મિથ્યાત્વ. ધર્મ ન હોય ત્યાં ધર્મ માનવો, શુભ ભાવથી મુક્તિ થશે એમ માનવું, સંયમ લઈએ તો મુક્તિ થશે એમ નિર્ધાર કરવો, પર પદાર્થને મારું માની અને એનો ત્યાગ કરવો, પર ભાવને પણ પોતાના સમજવા, એ મારી પર્યાયમાં ઉત્પન્ન થયું એમ માનવું, આ બધા જૂઠાણા છે. વિતરાગ માર્ગની અંદર આ બધું જૂઠાણું છે. અને એ જૂઠાણાને તું સત્ય માને તો આ તો અનાદિથી તે આ માન્યું છે અને હવે પણ આ જ માનતો તું થઈ રહ્યો. પ્રભુ તને શું મળ્યું? આવો પુરુષ પરમ કૃપાળુ દેવ જેવો મળ્યો તને, કારજ ન સર્યા ભાઈ, તારા કારજ સર્યા નહીં. નીંદ અજ્ઞાન અનાદિકી મિટ ગઈ નિજ રીત. અનુભવ પ્રત્યે પ્રેમ જાગ્યો એટલે કે આત્મા પ્રત્યે પ્રેમ જાગ્યો. તો આત્મા પ્રત્યે પ્રેમ જાગ્યો એટલે સમસ્ત વિશ્વના પદાર્થો પ્રત્યે દ્વેષ છે એમ નહીં. અહીંયા પ્રેમ છે તો એનો પ્રતિપક્ષ દ્વેષ છે, માટે જગતના બીજા પદાર્થો પ્રત્યે મને દ્વેષ છે એમ નહીં. પ્રેમ આત્મા પ્રત્યે છે તો બાકી જગ્યાએ મધ્યસ્થ ભાવ છે. ન રાગ છે, ન ક્રોધ છે, ન દ્વેષ છે, ન પ્રેમ છે, કાંઈ જ નથી, મધ્યસ્થ ભાવ છે. એ રીતે ભાઈ પોતાની પાસે મૂડી એકથી કરવી પડે ને. આત્મતત્વની મૂડી એક વખત એકઠી થઈ જાય, જો જગતમાં રહેલું વિષ
ઝેર છે, જગતમાં ઝેર છે. જ્યાં પણ નજર કરશો ત્યાં વિષ છે. પણ આપણી પાસે એવી જડીબુટી છે કે આત્મતત્વની નિરંતર ઝંખના અને એનું પ્રેમ અંતરમાં એટલું બધું વરસે છે, તો મારી પાસે એ વિષ નિવારણની દવા છે. તો જગતમાં રહેલું ઝેર મને અંશ પણ અસર ન કરે. જે ઝેર પચાવી જાણે ને ભરતભાઈ, એને બીમારી ન હોય. ઝેર પચી ગયું પછી શું છે? એમ આ સદગુરુ, સતધર્મ અને સતશાસ્ત્રથી જે કંઈ પ્રાપ્ત થયું છે એ બધું હવે અમૃતરૂપ થઈ ગયું. બધું અમૃતરૂપ થઈ ગયું. હવે જગતનું કોઈ ઝેર અમને સ્પર્શ કરે નહીં. એટલે કે રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, અહંકાર, મમકાર, કે ધન. બહુ પ્રેમ છે ને લોકોને અત્યારે ધન પ્રત્યે. ઉંદરડા થવાના ત્રિજોરીની આજુબાજુ. અને વાત એવી છે કે જેની પાસે આ અમૃતની ગુટિકા હાથ ચડીને સદગુરુએ આપીને અમૃતની ગુટિકા, કોઈ વસ્તુ નથી કે આ લે ભાઈ તને ગુટી આપી હવે આને એમ નથી. એ તો તારા પ્રેમે તને મળેલી જે વસ્તુ છે એ જગત જોઈ ન શકે પણ તું પ્રવર્તી શકે એમાં. જગત જોઈ ન શકે પણ તું પ્રવર્તી શકે. અને એ જો એક વખત તારા હાથમાં આવી ગઈ તો જગતના કેટલા બી વિકારી અને વિભાવરૂપ પરિણમન હોય તો પણ તને જરાય ગભરાટ લાગતો નથી. ટૂંકામાં ડર નીકળી ગયો. અને ડર નીકળી ગયો તેને ધર્મ આવીને ઊભો રહ્યો. આ પારાશીસી છે. તો કે મને ધર્મ કેમ પરિણમ્યો, મારી પાસે ધર્મ કેમ આવ્યો? તો કે ભય નીકળી ગયો, એને ત્યાં ધર્મનો વાસ થયો કહેવામાં આવે. સાહેબ, અમને કોઈક ભાઈએ પૂછ્યું તો કે સાહેબ આપણે ધર્મ પામ્યા એમ સમજવું કેમ? કીધું ભાઈ આ એક જડીબુટી છે. જો તમને ભય લાગતો હોય સતત ઊંઘમાં પણ, સવારના, રાતના, ગમે ત્યારે, મરણનો, શિકારનો, રોગનો, ઘણા ભાઈ 7 ભય છે. 7 ભય છે શાસ્ત્રમાં મૂક્યા છે, 7 પ્રકારના ભય. તો એમાંથી એક પણ ભયનો તને જો ખરેખર હજી લાગતું હોય કે મને આ ડર છે, તો સમજવું કે હજી ધર્મ પરિણમ્યો નથી. ના, એની પારાશીસી છે. એટલે જેની પાસે ઝેર હોય તો એની પાસે અમૃત પણ હોય. કયું ઝેર હોય? અમૃત કયું હોય? તો કે એવું અમૃત હોય કે ઝેરને નજીક આવવા ન દે, અને છતાં કોઈ પૂર્વથી એવા કોઈ પ્રસંગો પણ આવે જે આપણને લક્ષ્યમાં પણ ન હોય, છતાં તે આવતા હોય પ્રસંગ એવો ઝેર જેવા, તો પણ અમૃત છે ને, અમૃતની ગુટિકા તારી પાસે છે, એ એને નજીક આવવા નહીં દે. તો આવા ઉત્પાદ, વ્યય અને ધ્રુવ જે આત્માની નિરંતર ક્રિયા થઈ રહી છે તેને આપણે જાણી રહ્યા છીએ. જાણવું જરૂરી છે. પછી આદરવું, આચરવું, માનવું એ તારા હાથની સ્વતંત્રતા છે. એ તારી સ્વતંત્રતા છે. કેટલે સુધી માનવું, કેમ માનવું, ક્યારે માનવું, એ તારી સ્વતંત્રતા છે. પણ વાત એક છે કે અહીંયા જ્યારે 16 વર્ષની ઉંમરમાં પરમ કૃપાળુ દેવે જ્યારે આ પાઠ મૂક્યા છે કે આત્માના આ મુખ્ય લક્ષણે આત્મતત્વ અનુભૂતિ સ્વરૂપ થાય, બીજાથી ન થાય, તો મારે જોવા તો પડશે. તો એની વાત આપણે લઈએ છીએ. આપણી ચાલે છે પાઠ, શિક્ષા પાઠ 90. 90મો મોક્ષમાળામાં શિક્ષા પાઠ
પેજ સંખ્યા છે 122. અહીંયા કૃપાળુ દેવે એક આત્માની પ્રાપ્તિ માટે એક પંચવર્ષીય યોજના બનાવી છે. તો છે ને શબ્દ યોજના શબ્દ છે, ત્યાં યોજના કરી છે. કોણે? તીર્થંકર પરમાત્માએ. અને આચાર્યોએ એ યોજનાને સ્વરૂપ આપ્યું છે. સમજાય છે? એને સ્વરૂપ આપ્યું છે. નકશામાં દોરીને એનું સ્વરૂપ આપ્યું છે. અને પછીના જે જ્ઞાનીઓ છે એણે કામ આદર્યું છે. અને જે આદરીને એમણે અનુભવ કર્યું છે તે અત્યારે જગતના જીવોને પ્રસાદી રૂપે આપે છે. આ નર્મદા યોજના થઈ ને, તો અત્યારે એનું પાણી જો ને 600 ને 1000 કિલોમીટર સુધી પહોંચે છે ને. નથી પહોંચતું? જળ છે તો એ પહોંચે છે. ત્યારે આ તો ચેતન છે. આ અહીંયા પડ્યો છે, આખા અહીંયા શરીરમાં એક એક પ્રદેશે રોમે રોમે આત્મા છે. અને જળતો નથી, મળતો નથી, સાંભળતો નથી, વાત કરતો નથી. શું ભરત બરોબર છે? બધા મળે છે પણ આ મળતો નથી. એક ભાઈ મળ્યા હતા આજથી 40 વર્ષ પહેલા, મને કહેતા હતા કે એવો તો કેવો મોટો છે, એ મળતો નથી. બરોબર છે શાંતિ? હા. અને આમ તો વાત તો એવી આવે છે કે આત્મા તો સજ્જન છે, એમાં દુર્જનતાનો અંશ નથી. તમે ગમે તેટલું રાગ કરો, ક્રોધ કરો, માન કરો, એમાં તો કંઈ જતું નથી. તો એવો શું ટી થઈને બેઠો છે? મળતો જ નથી. મેં કીધું તને મળવાની તલપ લાગી નથી એટલે મળતો નથી. તલપ લાગવી જોઈએ ને. હા, માછલી જો જરાવાર બહાર આવે પણ પાછી તરત અંદર ડૂબી જાય, ફરી પાછી આવે બહાર, ફરી પાછી અંદર ડૂબી જાય, કારણ કે એને તલપ છે. એના વિના એને ગમતું નથી. શું કીધું? પાણી વિના માછલીને ગમતું નથી. ઓલું વિજ્ઞાન છોડો, એ શ્વાસ લઈને આવે તે એની વાત નથી. અહીંયા તો દ્રષ્ટાંત છે. એમ તારે આત્મા સિવાય અને એના અનુભવ સિવાય તારે કાંઈ ગમવું જોઈએ નહીં. છે આટલો પ્રેમ તો બીજા બધા ખ્યાલ આવશે. તો કે અહીંયા થોડુંક છે, દીકરી ઉપર છે, જમાઈ ઉપર છે, એના દીકરા ઉપર છે, દીકરા ઉપર છે, એની દીકરી ઉપર છે, ઘર પ્રત્યે છે, ધન પ્રત્યે છે, ઘરવાળા પ્રત્યે છે, તો ઘણા બધા મળશે. તો પછી વેચણીમાં આત્માને આવશે શું? એની વાત ચાલે છે. તો શિક્ષા પાઠ 90મો ચાલે છે. આપણને કૃપાળુ દેવે 18 શંકાઓ ઉત્પાદ વેધુ માટે કહી, આપણા માટે. તો કે શું ઉત્પન્ન થાય છે, શેનો નાશ થાય છે અને શું ટકી રહે છે. બરોબર છે 3 વાત. તો કે ઉત્પન્ન કોણ થયું, નાશ કોનો થયો અને કોણ વસ્તુ ટકી રહી. કેમ કે જે ઉત્પન્ન થયું છે અને જેનો નાશ થયો છે એને કોઈ આધાર હશે કે નહીં? કે આધાર વગર આ બધું ચાલે છે? તો કે એને જો આધાર હોય તો 3માંથી કોઈકનો તો નાશ થઈ જાય, અત્યાર સુધી થઈ ગયો હોય. માટે 3 પોતપોતાની જગ્યાએ રહ્યા છે અને આ વિધિ ચાલે છે. કઈ? નવી પર્યાય ઉત્પન્ન થવી, પૂર્વ પર્યાયનો નાશ થવો, અને તે જ સમયે આત્મા ધ્રુવ જે છે તે ખીલાની જેમ, ખૂંટાની જેમ ટકી રહે. એ અહીંયા કૃપાળુ દેવે, આચાર્યોએ, ગણધરોએ, ભગવાન તીર્થંકરોએ આ વાત આપણને બતાવી છે. એવો ઉત્પાદ, એવો નાશ એટલે કે વ્યય અને એવી ધ્રુવતાને ધરતો આ તારો આત્મા છે. એમ પહેલામાં પહેલો નિર્ણય કર. લ્યો પ્રેમજીભાઈ કરો વાત.
એના નિર્ણય વગર આત્મા સુધી દ્રષ્ટિ કેવી રીતે પહોંચાડશો? ધ્યાનમાં બેસશો પણ એ દ્રષ્ટિનો જે વિષય, જે પ્રત્યેક પર્યાયમાં ઉત્પન્ન થવું, બીજી સમયે નાશ થવો, ત્રીજી સમયે ધ્રુવનું ટકી રહેવું, આમ 3 સમય અજ્ઞાની પહેલા લે તો એ વિધિથી મારે શું લાભ? એ સમજ્યા વગર ધ્યાનમાં કોનું ધ્યાન કરશો? આમ તો ખરેખર 3 એક સમયે છે, પણ એટલી વાત ઝીણી નથી લેતા. 3 એક સમયે છે, કેમ કે સમયનું જ્ઞાન તો કેવડી સિવાય કોઈને હોતું નથી. એટલે સમજાવવા માટે એમ આચાર્યોએ પણ કીધું કે 3 પોતપોતામાં સ્વતંત્ર છે, બસ એટલું લીધું. કોઈને આધાર કોઈનો છે નહીં. ઉત્પાદને નાશનો આધાર નથી, નાશને ઉત્પાદનો આધાર નથી, ઉત્પાદને ધ્રુવનો આધાર નથી, વ્યયને ધ્રુવનો આધાર નથી, ધ્રુવને વ્યયનો આધાર નથી, ધ્રુવને ઉત્પાદનો આધાર નથી. કોઈને આધાર છે નહીં. આવી અદ્ભુત વસ્તુ પ્રભુ તારી પાસે અનાદિથી ભરી પડી છે, પણ લક્ષ્ય ક્યાંક બહારમાં અનંતકાળમાં ગયો અને જાણવાની વિધિ રહી ગઈ. એ કૃપાળુ દેવે 16 વર્ષની ઉંમરમાં આમાં મૂકી દીધી. તો પહેલા આ ઉત્પત્તિની યોજનામાં પહેલા ના કહી, 3 વખત ના કહી, 3 વખત હા કહી. ઉત્પાદની પહેલા ના 3 વખત, ઉત્પાદ વય ધ્રુવ ના ના ના, પછી ઉત્પાદ વય ધ્રુવ હા હા હા. 6 વખત તો એમ કહ્યું કૃપાળુ દેવે, તો કે ના પણ સત્ય, હા પણ સત્ય. પણ એ બધું તારા જ્ઞાનમાં વસ્તુ વ્યવસ્થાને સમજવાની તારી જ્ઞાનની ક્ષયોપશમ શક્તિને કામે લગાડ. તો આ છે શું? ભાઈ અનંતો કાળ ગયો શાંતિભાઈ, અનંતકાળમાં અનંતવાર તીર્થંકરની સભામાં ગયો, અનંતવાર સંયમ લીધા, અનંતવાર વ્રત તપ કર્યા, હઠ યોગના પ્રયોગ કર્યા, યોગની અનેક પ્રકારની ક્રિયાઓ કરી, પણ છતાં હજી આત્મતત્વ હાથ લાગ્યો નહીં. જરાક જોવું છે આપણને, જોઈએ જરા આપણે 1 મિનિટ અમે જરાક જોઈ લઈએ, પછી કહીએ તમને. ₹436 વચનામૃત, 366 પેજ સંખ્યા. બોલ્યો યોગા ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવનો વિચાર થવા તે અર્થે કયો જીવ? કયો જીવ? તે જીવ એટલે કયો જીવ? કે જેમાં સમતા, રમતા, ઉર્ધતા, જ્ઞાયકતા, સુખભાસ, વેદકતા, ચૈતન્યતા, આ બધા જેનામાં ગુણો રહ્યા છે તે જીવનો વિચાર. આ ખાય છે, પીએ છે, સૂવે છે, ફરે છે, હરે છે, સત્સંગ કરે છે, સ્વાધ્યાય કરે છે, પૂજા કરે છે, ધ્યાનમાં બેઠો છે, યોગની ક્રિયા કરે છે, ભગવાનનું અભિષેક કરે છે, એ જીવની વાત નથી. આ તો બધું કરે છે, કરે છે, કરે છે એની વાત છે. આ તો મૂળ જેમાં ગુણ છે તેની વાત છે. નહીં સમજાણું? એ જીવ, તે જીવ એટલે એ જીવ. કયો જીવ? કે જેમાં સમતા નામનો ગુણ છે, જેમાં રમતા નામનો ગુણ છે, જેમાં ઉર્ધતા નામનો ગુણ છે, જેમાં જ્ઞાયકતા ગુણ છે, જેમાં સુખ અનંત ભર્યું પડ્યું છે, જેમાં વેદક સત્તા છે, અને જેની ચૈતન્ય સત્તા પ્રત્યક્ષ જાગ્રત 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 ને જાગ્રત એવા બીજા અનંત ગુણો છે કે જે પરિણમન રૂપ અંશે પર્યાયમાં થાય છે, પણ એનું રૂપ લઈને થાય છે. આખાને આખા પરિણમતા નથી. આ તો તારી સાથે ને સાથે અનંતકાળમાં છે. એ જીવ, એનો વિચાર થવા અર્થે છે શબ્દો.
કયા જીવનું વિચાર ચાલે છે? એવો જીવ કે જેમાં અનંત ગુણો, અનંતી શુદ્ધ પર્યાયો, એનો જે પિંડ મળીને એક દ્રવ્ય આત્મ, એની વાત ચાલે છે. એ જીવને વિચાર થવા, એ જીવનો વિચાર થવા અર્થે એનો મારે વિચાર કરવો છે કે છે કોણ? વિજય, કોણ છે એવો? તે જીવ પ્રાપ્ત થવા અર્થે પહેલો એ જીવ કોણ છે એનો વિચાર કરવો. શાંતિભાઈ, જમીન લેવી હોય તમારે 8-10 એકર, તો કોણ છે પાર્ટી એની પૂછા કરો કે નહીં? પહેલા કે દલાલ સાથે સોદો કરી નાખો, પાર્ટીને બોલાવો કે નહીં? હે, તો આ દલાલ છે ને બધી ક્રિયાઓ છે, અને પાર્ટી છે ને મૂળ જીવ દ્રવ્ય છે. બોલો કોની સાથે વાત કરવી તમારે? પાર્ટી સાથે કે દલાલો સાથે? પાર્ટી સાથે. આ દયા, દાન, વ્રત, જપ, તપ, ભક્તિ, બધું સત્સંગ, સ્વાધ્યાય, એ બધા દલાલ છે. એ મૂળ નહીં, મૂળ દ્રવ્ય નહીં. આપણે તો મૂળની સાથે જેની જમીન છે એની વાત કરી, એને બોલાવી લાવો. દલાલને શું કહીએ કે એને બોલાવી લાવ, મારે એની સાથે વાત કરવી છે. એ જીવની સાથે મારે વાત કરવી છે. સંસારીઓ કોની જોડે વાત કરે છે ધર્મના નામે પર? આડતિયા જોડે. આડતિયાનું કામ નથી અહીંયા મૂળ જીવની વાત છે. આ મૂળ છે અંદરનો. આડતીઓ હોય, ભલે હોય એની ના નહીં, હોય દયા હોય, દાન હોય, વ્રત હોય, જપ હોય, તપ હોય, ભક્તિ હોય, બધું હોય એની ના નહીં. પણ મારે જ્યારે એની જોડે વાત કરવી હોય તો મને તો મૂળ પાર્ટી જોઈએ. તો અહીંયા કહે છે કે એ વિચાર થવા અર્થે, જીવ પ્રાપ્ત થવા અર્થે એની જોડે વાત કરીએ શાંતિભાઈ તો સોદો થાય ને બાપા. કંઈક ભૂલચૂક હોય, કંઈક બીજું કંઈક હોય, કાગડિયા હાથે બધા જોઈ લેવાય કે નહીં? અને અજ્ઞાની અત્યારે કોની જોડે વાત કરે છે? એવા જીવ જોડે વાત કરે છે કે ન તો એમાં કોઈ ગુણ છે, અને ન કંઈ એનો સ્વભાવ છે, અને ન તો એની ક્રિયા છે. પછી પરિણામ ક્યાંથી હોય? વાત સમજાય છે પ્રેમજીભાઈ? વાત સમજાય છે? પોપટભાઈ તમને સમજાય છે? હા, કેસર કેરીમાં મીઠાશ ન નીકળી તો તમે શું કહો કે હાલી કેરી બરોબર નથી, અને મીઠાશ નીકળી તો શું કહો? બહુ ટેસ્ટી, ફર્સ્ટ ક્લાસ એકદમ. હા, તો આ કેરી તમારા હાથમાં કેવી છે? ખાટી, સડીની, કાંઈ એમાં નીકળે નહીં ને સ્વાદ પણ એકદમ બેસ્વાદ હોય. એને મૂકી દેવા જેવી, ખવાય નહીં. ખાઈએ તો પેટ બગડે. એમ અહીંયા શુભ અને અશુભ બધી ક્રિયાઓ આત્માને ઓળખવા માટે કાર્યકારી નથી. આ વાતને જ્યાં સુધી આપણે દ્રઢપણે આપણા જ્ઞાનની અંદર, આત્માનો જ્ઞાન સ્વભાવ છે તો જ્ઞાનની અંદર કહીએ છીએ, તો દ્રઢપણે પહેલા ઠોસ નિર્ણય હોવો જોઈએ. ત્યારે અહીંયા કહે છે કે તે જીવ પ્રાપ્ત થવા અર્થે કયો જીવ પ્રાપ્ત કરવો છે? બેની ના પાડી. એક તો ખાય છે પીએ છે એ પણ નહીં, બીજું અપાશ્રયમાં બેઠો છે એ પણ નહીં, સંયમ લઈને બેઠો છે એ પણ નહીં. પણ જેમાં આ ગુણ છે એ જીવની વાત ચાલે છે. અનંત ગુણોનો સ્વામી એવો આ પ્રભુ, એને જો મારે પ્રાપ્ત કરવું હોય તો કે છે કે એવા જીવનો વિચાર કરવો. વિચાર પણ એનો કરવો. હા, પછી આગળ વિચાર થવા અર્થે, તે જીવ પ્રાપ્ત થવા અર્થે છે. અને પછી જુઓ, યોગ આદિ અનેક સાધનોનો બળવાન પરિશ્રમ કરે છે. તે અહીંયા પરિશ્રમ લીધો. ભાઈ પરિશ્રમમાં થાક હોય, અને થાક હોય એનું કારણ છે પરિશ્રમ છે. અને પરિશ્રમ એટલા માટે છે કે જે સાધન તે આત્માની પ્રાપ્તિ માટે નિર્ણય કર્યા છે ને એ ખરેખર સાધન નથી, માટે થાક લાગે છે. સંયમથી મુક્તિ માને માટે સંયમમાં થાક છે.
આત્માની કોઈ પણ ક્રિયા કરવામાં જ્યારે થાક જણાતો હોય, પરિશ્રમ લેવાતો હોય, તો એ સમજવું કે હું ખોટા રસ્તે છું, આત્માના માર્ગે નથી. કેટલી જવાબદારી જે કેટલી જવાબદારી હોય ત્યારે આ વાતને પહોંચી શકાય. કેમ કે આત્મા જેને જોઈએ છે એ જ્યાં પ્રાપ્ત કરવા નીકળ્યો છે એને થાક ન હોય, પરિશ્રમ ન હોય, દુઃખ ન હોય, અશાંતિ ન હોય, એ તો શાંતિના સાગરમાં ઝીલતો ઝીલતો જાય. પણ હજી પ્રાપ્ત નથી થયું તોય? તો કે હા તોય. છોકરો 20 વર્ષે થાય અને બાપા લખી ગયો ત્યારે એની બધી પ્રોપર્ટી આપજો એમ લખી ગયો ને પોતે ગુજરી જાય. તો એ છોકરો તો એમ સમજે છે કે 20 વર્ષનો થયો નથી હું અને મને આ બધી પ્રોપર્ટી મળી નથી. તો એનો આનંદ એ 5 વર્ષની ઉંમરથી સમજણો થયો ત્યારથી ભોગવે છે કે નહીં? હા, અત્યારે બાપા 80 વર્ષનો હોય ને પ્રોપર્ટી ઘણી હોય, છોરાને સલાને કાંઈ આપતા ન હોય, હા, આખો દિવસ વઢતા હોય. છોરો રોજ માળા ગણતો હોય, બાપા મરે, બાપા મરે, બાપા મરે, બાપા મરે. જાન છૂટે ચાલો આ ઉપાધિ એ કહેવાય નહીં હો, બહાર કહેવાય નહીં. હા, એને પૂછે તો કોઈ પૂછે તો કે કેની માળા ગણે? તો કે બાપા જીવતો રે, બાપા જીવતો રે. સંસાર છે, આમાં કાંઈ સાચું શું છે એ તો શોધ્યું મળે જ નહીં. ખોટું ક્યાં છે એ શોધો બસ. સંસારમાંથી તો ખોટું ક્યાં છે એ શોધતા જાઓ. સંસારમાં તો સાચું શોધ્યું જડે નહીં, કેમ કે સાચું છે જ નહીં. મળે શું? લો મહેશભાઈ કરો વાત. તો અહીંયા કે છે યોગાદિ, યોગની ક્રિયા જોઈ. આ યોગ અનેક પ્રકારના યોગ કરે છે ને. શ્વાસ બહાર લેવા પછી અંદર મૂકવા, એમાં શું થયું? પ્રાણાયામ. એમાં શું થયું? તો કે આત્માને જુઓ. તમે જશો ને હમણાં બેન, શ્વાસ પોતે પ્રાણ નથી, આત્મા નથી. શું કરવું? એટલે શ્વાસ જે આવે છે ને, જાય છે ને, લેવાય છે ને અમે તમને પૂછીએ છીએ કે તમે છેલ્લો શ્વાસ ક્યારે લીધો તો? આપ કહેશો બધા? કુબરભાઈ તમે શ્વાસ ક્યારે લીધો તો? ક્યારે લીધો તો? ચા પીતી સમયે અમારી પાસે બેઠા હતા ત્યારે શ્વાસ ક્યારે, છેલ્લો શ્વાસ તમે ક્યારે લીધો કહો? હવે પછી જ્યારે સમય મળે ત્યારે લેવાનો. શાંતિભાઈ તમે ક્યારે લીધો તો શ્વાસ? હવે ઈ લેવા મારે જવું અને એના ઉપર ધ્યાન કરવું. તો તમારી વાત નથી. આજે સેજે તમારે યોગ આમાં આવ્યું છે બધું. આજે અરે પ્રભુ શું કરે તું, પ્રભુ શું કરે છે તું? હે યોગાદિ, અહીંયા તો યોગ શબ્દ ઉપયોગી છે. અહીંયા જે યોગ શબ્દ છે તે ઉપયોગી છે. તો ઉપયોગને પણ જે શોધે છે અને ઉપયોગને અનુસરતા યોગનું અનુસંધાન કરવા માટે જે પ્રયત્ન કરે છે તેને પણ યોગ પ્રાપ્ત થશે નહીં. એ ઉપયોગથી બહાર હશે, સતથી બહાર હશે અને એના લક્ષણોથી પણ તે બહાર હશે. કૃપાળુદેવે લીધું 6 પદના પત્રમાં સહજ પ્રાપ્તિ થાય છે. શું કીધું? સહજ પ્રાપ્તિ થાય છે શબ્દ. હા, 493 જોઈએ પછી સહજ છે, 493 છે. હા જુઓ, આ 6 પદની જ્ઞાની પુરુષોએ જે દેશના પ્રકાશી છે તે સ્વપ્ન દશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે એમ જો જીવ પરિણામ કરે તો સહજ માત્ર માટે જાગૃત થઈ સમ્યક દર્શનને પ્રાપ્ત થાય. પુરુષાર્થ કયો છે? થાક લાગે એવો? તો કે ના, સહજ છે. વચમાં છે 395 પાના ઉપર વચમાં છે. અને પછી લખ્યું કે જે 6 પદથી સિદ્ધ છે એવું આત્મ સ્વરૂપ જેના વચનના અંગીકાર કરે સહજમાં પ્રગટે છે
જે આત્મ સ્વરૂપ પ્રગટવાથી સર્વકાળ જીવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈ નિર્ભય થાય છે. પુરુષાર્થ સહજ છે, પરિશ્રમ વાળો પુરુષાર્થ નથી. હા, પરિશ્રમ વાળો જેમાં થાક લાગે એવો પુરુષાર્થ છે નહીં. પ્રવચન સારની અંદર એક સુંદર ગાથા છે. જ્યાં સુધી જીવને થાક લાગ્યા કરે છે ધર્મ માર્ગમાં પ્રવેશ કર્યા પછી, ત્યાં સુધી એને સમજવું કે ક્યાંક ભૂલ છે, ક્યાંક હું ભૂલ કરું છું, ક્યાંક હું ભૂલ કરું છું. આનંદ કેમ નથી આવતો? આનંદ આવે ત્યાં અટકી જવું. ઓ, હવે શરૂઆત થઈ. પણ 1 કલાક વાંચે બસ, પછી હવે નથી બેસાતું. સમજવું કે તે કાંઈ કર્યું નથી. હા, એમાં છે પ્રવચન સારમાં છે, થાક ન લાગે, પરિશ્રમ ન હોય. એમાં આત્મ પ્રાપ્તિની ક્રિયામાં પરિશ્રમ હોય નહીં. છે આ સહજ. કેટલું સહજ જુઓ તો ખરા અહીંયા આગળ. તો કે અનેક યોગાદિ અનેક સાધનો, કેટલા સાધનો, અનેક, કેટલા પ્રેક્ષા ધ્યાન, વિપશ્યના ધ્યાન, યોગનું ધ્યાન, શિવનો યોગ, પછી એના આસક્તિ યોગ, અનાસક્તિ યોગ, કેટલા અત્યારે મને લાગે છે નહીં હોય તો સેંકડોના હિસાબે અત્યારે યોગના ક્લાસ ચાલે છે ધ્યાનના વિશ્વમાં. પણ અહીંયા જે વાત કરી છે મારા પ્રભુએ વાત કરી છે, એ યોગને તો ધરનારો એકલો હોય એને ટોળા ન હોય. એ તો એકલો એક ખૂણામાં બેઠો બેઠો એને આવા ઉપયોગને, કે જેની સાથે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય આ બધા સંબંધો છે, જેની સાથે 5 સમવાય જોડાયેલા છે, જેની સાથે 6 પદ જોડાયેલા છે, દર્શન નહીં હો, 6 પદ, 6 પદ જોડાયેલા છે, અને જેની સાથે સુખ, શાંતિ, આનંદ અને સમાધિ જોડાયેલા છે, એ યોગની વાત ચાલે છે. એ યોગની વાત ચાલે છે. તો કે છે કે સાધનોનો બળવાન પરિશ્રમ કરે છે. કેટલું પરિશ્રમ! અમને એક ભાઈ મળ્યા હતા, તો કે પ્રેક્ષા ધ્યાનમાં આવો સાહેબ, પ્રેક્ષા ધ્યાનમાં આવો, તમને એક જ પ્રયોગની અંદર તમને એમ લાગશે કે મેં ઘણું પ્રાપ્ત કરી લીધું. મેં કીધું અમને ઘણું નથી કરવું, તમામ કરવું છે. ત્યાં મળે, અમને તમામ કરવું છે, તમામ, ઘણું નહીં. ઘણું ના તો વળી પાછું ઓછું થાય, એ નહીં, ઘણું નહીં, તમામ. શું છે પણ પ્રભુ, ક્યાં છે વસ્તુ સ્થિતિ તો જુઓ પ્રભુ. આત્માના ગુણની ખબર ન પડે, એના ગુણની સમજણ ન પડે, એનો અભ્યાસ ન મળે, અને પછી હું ધ્યાનમાં બેસું. તો કૃપાળુદેવ પાસે એક ભાઈ આવ્યા હતા, એવું થાય ને, કૃપાળુદેવ પાસે એક ભાઈ આવ્યા હતા, મારે કે ધ્યાન કરવું છે, તો કે જાઓ પાડાને છોડીને બધું કરજો. શું કીધું? પાડાનું ધ્યાન નહીં કરતા ભૂલે છો કે બાકી બધું કરજો. પણ એ ભાઈ બેઠા તેવા પાડો જ યાદ આવે. પછી ગયો કૃપાળુદેવ પાસે ગયો, તો સાહેબ તમે પાડાનું કીધું તું ના કરવાની ને હવે પાડો જ આવે છે. તો કે મેં તને ધ્યાન કરવાનું કીધું, પાડાનું કીધું તું કાંઈ કરજે, તું તો પાડાનું કરવા માંડ્યો. અરે ભાઈ, ધ્યાન અને આત્મા 2 પદાર્થ જુદા નથી. ધ્યાન કરવું એવો કરતા ભાવ જો જેને છે તે આત્માનું ન કરી શકે. આત્મા તો અકર્તા સ્વભાવી સહજ સ્થિતિએ પોતે પ્રાપ્ત થાય એવો છે, પર્યાયમાં પોતે પ્રગટ થાય. એને પ્રગટ કરવા માટે સહજતાનો પુરુષાર્થ છે. તો સે વડે સહજ પ્રાપ્ત થાય છે, તે જ કહેવા વિશે જેનો ઉદ્દેશ છે તે તીર્થંકરના ઉદ્દેશ વચનને પ્રમાણ વચન, ઉદ્દેશ વચન પ્રમાણ વચન, પ્રમાણ, તેને અમે નમસ્કાર કરીએ છીએ. એવા ભગવાનને અમે નમસ્કાર
કરીએ છીએ. હા, હવે શિક્ષા પાઠ 90 ઉપર પાછા આવીએ. 122 પેજ નંબર. તો અહીંયા ઉત્પત્તિમાં હા, નાશમાં હા અને ધ્રુવતામાં હા એમ કરીને દ્રવ્ય કરીને જીવ કોઈ કાળે નાશરૂપ નથી એમ ત્રિકાળ સિદ્ધ થઈ વાત. ત્રિકાળ સિદ્ધ થઈ ગઈ. ત્રિકાળ એટલે કોઈ પણ કાળ હોય, પંચમ હોય, ચોથો હોય, ત્રીજો હોય, પહેલો હોય, બીજો હોય, છઠ્ઠો હોય, સાતમો હોય, એમ ગમે તેટલા કાળ પરિવર્તન થયા કરે, પણ આ સિદ્ધાંત જે છે તે અફર છે, અજર છે, અવિનાશી છે. એને અહીંયા કૃપાળુદેવ લખે છે કે એ ત્રિકાળ સિદ્ધ છે. ભૂત, વર્તમાન અને ભવિષ્ય ત્રણેય કાળમાં આ વાત સિદ્ધ છે. આને કોઈ ફેરવી શકે નહીં. કેમ ન ફેરવી શકે આને કોઈ? કેમ? હા, એટલા માટે કે એને કોઈને બનાવ્યા નથી એમ. એટલે મૂળ વાત એ, કારણ કે બનાવેલી વસ્તુ હંમેશા તૂટી શકે, ફગડી શકે, ફરી શકે. કોઈએ બનાવ્યા નથી. આ તો છે એની વાત છે. ઉત્પાદ છે, વ્યય છે, ધ્રુવ છે, એને કદી કોઈ નાશ કરી શકે નહીં. કેમ ન કરી શકે? તો કે વસ્તુ વ્યવસ્થાને કદી પણ નાશ કરી શકાતો નથી. એ વ્યવસ્થા છે, વ્યવસ્થા છે, બસ છે. હા, કોઈએ ઉત્પન્ન કર્યા હોય તો એનો જરૂર નાશ થાય. પેલા ઋષભદેવ ભગવાને ઉત્પન્ન કર્યા અને પછી મહાવીર સ્વામીએ એનો નાશ કર્યો તો નાશ થાય. પણ ભગવાન તો એવું કરતા નથી. વિતરાગ પરમાત્મા તો કેમ કે એમણે કોઈનું ધર્મ જોયું જ નથી. પોતાના ધર્મ સિવાય અન્યના ધર્મોમાં કદી દોક્યું એ કર્યું નથી ભગવાને. ઋષભદેવ ભગવાન માં ડોક્યું મહાવીરે કર્યું હોય એવો એકે પ્રસંગ તમને વાંચવામાં આવ્યો છે? તો કે મહાવીરને જરી જોવું પડ્યું કે ઋષભદેવ ભગવાને શું કર્યું હતું તો મારે એ કરવાનું. એવું તો છે નહીં. એવું તો થઈ શકે નહીં. કેમ ન થઈ શકે? કેમ ન થઈ શકે? તો કે થઈ શકે નહીં એટલા માટે કે એમના જીવનની અંદર તો પોતે આત્મ તત્વ લઈને જન્મ્યા છે. 3 જ્ઞાનના ધણી થઈને પ્રથમ જન્મ્યા છે. કેવળ જ્ઞાન નિશ્ચિત છે, એટલે કે મુક્તિ નિશ્ચિત છે. આ બધું પરંપરાથી ચાલ્યું આવે છે. એને કોઈ પણ ફેરફાર કરી શકે નહીં. કેમ કે 3 જ્ઞાન પણ ઉત્પન્ન થયા નથી. તો સાહેબ શું તમે હાકો છો? પર્યાયમાં પ્રગટ નથી થયા? મતિ સુત અવધિ આ છે. પર્યાયમાં એનું સ્વરૂપ છે, એનું રૂપ છે. મૂળ તો આત્માના એ ગુણ છે. મતિ સ્તુત અવધિ સાહેબ આત્માના ગુણ કહી દીધા. આ અપેક્ષા એ આત્માના ગુણ વ્યવહાર લક્ષી એ ચોખ્ખા છે. હા, મનોપરિત પણ છે જ્ઞાન આત્માનો, કેવળ જ્ઞાન પણ છે. પણ ત્યાં તો પ્રવચનસાર આદિ ગ્રંથમાં તો કેવળ જ્ઞાનને પર્યાય કીધી છે ને. ત્યાં અપેક્ષા છે. ત્યાં એ સિદ્ધ કરવું છે આત્મધ્રુવને. ધ્રુવ તત્વને સિદ્ધ કરવું છે એટલે કેવળ જ્ઞાનને પર્યાય કહી દીધી. સિદ્ધની પણ પર્યાય કહી દીધી. કેવળ જ્ઞાન ગુણ ન કહ્યો, સિદ્ધનો ગુણ ન કહ્યો. સમજાણું? સિદ્ધની પર્યાયનો ગુણ નથી. સિદ્ધની પર્યાય તે ગુણ નથી. પણ સિદ્ધને તો પછી ગુણ બતાવ્યા ને. કેટલા બતાવ્યા? સિદ્ધના કેટલા ગુણ છે? 8 છે ને. પણ એ તો બધી પર્યાય અવસ્થાએ છે. પરિણમન પર્યાય અવસ્થાએ છે. જયંતિભાઈ આવી ગયા આજે, સારું થયું. આટલું શ્રવણ કર્યા પછી પણ હજી પણ જો આપણી ભ્રમણા ભાંગતી ન હોય તો અભ્યાસ કરો, સતત અભ્યાસ કરો. બ્રહ્મ ભાગ્યો શું પ્રભુ શું પ્રેમે
વાત કરું મન ખોલીજી, બ્રહ્મ ભાગ્યો તવ પ્રભુ શું પ્રેમે. પ્રભુના પ્રેમમાં હવે કઈ શંકા રહી કે હું એ પ્રભુને પ્રેમ કરું છું ને પ્રભુએ મને પ્રેમ કરે છે? હવે બંને પક્ષે આગ લાગી છે. હવે લગ્ન થયે છૂટકો આ લેવો રૂપિયો. નહીં લે દાદા, નહીં લે પિતા, નહીં લે માતા, તો અમે કરી લેશું, જાઓ. એમ પછી ભરી સભામાં તીર્થંકરો થવાના છે. એવા વીર પુરુષો ત્યાંથી ઊભા થઈને લગ્નના મીંઢણ છોડી આત્માના મીંઢણ પહેરી લીધા. સભામાંથી નીકળી ગયા. કોઈ રાણીની પરમિશન લીધી નહીં કે હું જાઉં છું, હવે તમે સંભાળજો, ઘરનું ખ્યાલ રાખજો. આટલા બાળકો છે, સંભાળજો, બધું તમારે હવે સંભાળવાનું, હું તો જાઉં છું. એમ કેવા પણ ઊભા રહ્યા નહીં. એનું નામ દીક્ષા છે, સંયમ એનું નામ છે. દ્રવ્યે જીવ કોઈ કાળે નાશરૂપ નથી, ત્રિકાર સિદ્ધ છે. કે પ્રયોગથી એનો જન્મ નથી થયો, કોઈ સંયોગથી જન્મ નથી થયો, કોઈ નિમિત્તથી એનો જન્મ નથી થયો, પોતે પોતાથી સદાય છે. કઈ રીતે? ઉત્પન્ન થવું, એનો નાશ થવો અને ધ્રુવનું ટકી રહેવું. એટલે શું? તો કે પૂર્વની પર્યાયનો વ્યય થવો, એ પછીની પર્યાયનો ઉત્પાદ થવો અને તે સમયે ધ્રુવનું ટકી રહેવું. એવી દ્રવ્ય ક્રિયા નિરંતર આ આત્મામાંથી થઈ રહી છે, આત્મામાં થઈ રહી છે. શું થઈ રહ્યું છે એ મારે લક્ષ્ય કરવા જેવું છે. દ્રષ્ટિ કરે, અંદરમાં લગ્ની લાગે, છૂટવાનો અંદરથી ભડકાર થાય, ત્યારે આ બધું સમજાય. અને સમજ પીછે સબ સરળ અને બિન સમજે મુશ્કેલ. કૃપાળુદેવ લખે છે એક જગ્યાએ, જીવનો મોક્ષ થતો નથી. બરોબર છે? હા પાડો તમે. થતો નથી. તો કૃપાળુદેવે કીધું, બીજા કોઈ કે ભાઈએ પૂછ્યું હશે તો કે સાહેબ શું થાય? તો કે જીવનો મોક્ષ તે સમજાય છે, થતો નથી. સમજાય છે. આ સમજણની વાત જોઈ કેટલે હદ સુધી સમજાઈ ગયો. સમાધાન નથી થતો વ્યવહારમાં પણ. તમને જે વાત તમે સમજતા ન હો તો 2-3 જણા પાછળથી તમે સમજો તો કે હો બસ સમજી ગયો એમ કહીને દાદરો ઉતરો, ત્યારે તમે ઘરે પહોંચો તો ઘરવાળા કહે કે કેમ આટલા આજે ખુશ છો, શું થયું, બહુ હસતા હસતા આજે આવો છો? તો કે યાર આજે વાત ન પૂછતો, આજે લાપસીના એંધણ બહુ, એ મને સમજાઈ ગયું. આજે 8 અઠવાડિયા થયા રખડતો હતો, એના માટે કાંઈ મગજમાં બેસતી નહોતી, આજે સમજાઈ ગયું. તો કેવો કૂદે પોપટભાઈ, એ કૂદે કેવો? સમજાઈ ગયો, સમજી ગયો. પછી ખાવામાં પીવામાં, આમ જ્યારે નાવામાં પણ જાય, બાથરૂમમાં તો આમ ગીત ગાતો ગાતો જાય, અને ગીત ગાતો ગાતો નાય. બારનાને ખબર પડે કે આજે તારા પપ્પાને કંઈક બહુ આનંદ છે, આજે સમજાયાનું સુખ છે. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાયું તે પદ નમો શ્રી સદગુરુ. હવે સમજાયું તે પદ નમો, એનો આનંદ છે ભાઈ, પ્રભુ એનો આનંદ છે. કરે કે નહીં? નાતો નાતો ગાય કે નહીં? આજે પપ્પા તારા બહુ ખુશ છે. ખુશ જ હોય ને.
6 અઠવાડિયા થયા, જે વાત ગૂંટાતી હતી, મનમાં સમજાતી નહોતી, તો ઓલા વકીલે થોડી વારમાં સમજાવી દીધું. હજી કેસ તો ચાલશે ત્યારે વાત, એનો ચુકાદો આવશે ત્યારે વાત, પણ હમણાં તારા પપ્પાએ તો ચુકાદો લઈ લીધો ને મોજ માણે છે. ઓ કઈ શંકા કરાવતા નહીં એને, ભલે મોજ માણે છે. અનુભવ નથી થયો, હજી અનુભવ નથી થયો. અનુભવ થવા જઈ રહ્યો છે. થશે. કેમ કે એનો ઉત્તર મારી પાસે નથી. સંવર આશ્રવ પાસે જા, મળશે ઉત્તર. હા, એનો ઉત્તર મારી પાસે નથી, અમારી પાસે નથી. સંવર પાસે જા, એનો ઉત્તર મળશે. કે શા માટે ના ન પાડવી, મોજ કરવા દે, કરો, ભલે ખુશ છે આજે, વાંધો નહીં. કેમ કે આટલા સમય સુધી દોડવા માટે એને ગાડી જોઈતી હતી, ગાડી જ જોઈતી હતી. ટ્રેન જોઈએ, બસ જોઈએ, ફ્લાઇટ જોઈએ. હવે એ એવી રીતે દોડે છે કે પ્લેનની એ જરૂર નથી ને રોકેટની એ જરૂર નથી, એનાથી એ વિશેષ ગતિ એની વધી ગઈ. એટલો ખુશ છે. ત્યારે સમજવું કે આ આશ્રવો, પાપ અને પુણ્યના વેપાર અને આ બંધના અધિકાર, આ અજીવ પૂતગલના બધા ખેલ હવે વિરામ પામવાની તૈયારીમાં છે. આ 9 તત્વોમાંથી આટલા તત્વો હવે વિરામ પામવાની સ્થિતિમાં આવી ગયા. એટલે કૃપાળુદેવ બોલ્યા, લઘુ વયથી અદભુત થયો તત્વ જ્ઞાન નો બોલ, એ જ સૂચવે કે ગતિયા ગતિ કાસો. ગતિ જ નથી, ગતિ પણ નહીં ને આ ગતિ પણ નહીં. એટલે સિદ્ધની એ ગતિ નહીં ને પરિભ્રમણની એ ગતિ નહીં. હવે તો જ્યાં છીએ ત્યાં બેઠા છે. રમણ મહર્ષિને કોઈકે પૂછ્યું તો કે તમને અત્યારે કેન્સર, છેલ્લી વ્યાધિ, નાની ઉંમર, જશો ક્યાં? તો કે કહાં જાएंगे જહાં હૈ વહાં रहेंगे. જાના કહાં, જહાં હૈ વહાં रहेंगे. જો આ સમાધિ મરણ, અહીંયા તો ઉપવાસ કરે મરી જાય, 20-20 દિવસના ને મહિનો દિવસ, એમાં કેટલા તો ગામની હેલી ચડાવે બધા, કેટલો એ ગળદી થાય ને એ હવે કે સલેખના ને અરે હું કાંઈ નથી પ્રભુ, રહેવા દો. એને સમાધિ મરણ ન કહેવાય. સમાધિ મરણનો અંશ તો મારા પ્રભુએ એક લીટીમાં કહી દીધો. તો કે મનસુખ, બાને સાચો જે હું મારા સ્વરૂપમાં લીન થાઉં છું. 2 કટકા એક વાત પતી ગઈ. હા, હું મારા સ્વરૂપમાં લીન થાઉં છું. આને કહેવાય સમાધિ મરણ. 4 કલાક પહેલા તો દૂધ પીધું હતું. અને એ બીજા બધા વિરોધીઓ કે ઉપવાસ તો કર્યા નહીં ને સમાધિ થઈ ગઈ. અરે ભાઈ, દૂધ નહોતું પીધું, તમે સમજો ને. દૂધ પીધું જ કોણે છે? દેહમાં હોય તો દૂધ પીએ ને. એ પુરુષ દેહમાં હતો કીધી, એ તો 27 વર્ષે દેહમાંથી બહાર નીકળી ગયો હતો. ને 23-24 વર્ષે એમ કહી દીધું કે અમે દેહધારી છીએ કે કેમ. સંભાળીએ ત્યારે માંડ યાદ આવે છે. એ દેહમાં હતો કીધી પુરુષ કે દૂધ પીવે. લ્યો, તો એથી કરીને યોજેલા દોષ પણ હું ધારું છું કે ટળી જશે. આટલું સમજ્યા પછી હવે આ દોષની વાત કરીએ છીએ તો મને લાગે છે, અમને એમ લાગે છે, મારા પ્રભુને એમ લાગે છે કે હવે એ ઊભા રહેશે નહીં. પહેલો, જીવ વૈરૂપ નથી, જીવનો નાશ નથી, માટે એનું ધ્રુવપણું સિદ્ધ થયું. એ પહેલો દોષ ટળ્યો, ગયો. એ ગયો કે નહીં? હા તો પાડો. ગયો. બોલો બોલો, ગયો. હવે ઊભો રહ્યો નહીં. કેમ કે જીવનો કદી પણ નાશ છે નહીં, માટે એ દોષ ગયો. તો ઉત્પન્ન થવું, ઉપજવું, વ્યય થવું અને ધ્રુવતા એ ભિન્ન ભિન્ન ન્યાયે સિદ્ધ થઈ, એટલે જીવનું સત્ય તત્વ સિદ્ધ થયું. એ બીજો દોષ ગયો. આ 3થી જીવંત છે જીવ. જીવથી સિદ્ધ છે, આ 3થી નથી. 3 એમાં છે.
અરે એમાં 3 નથી, 3 એની જગ્યાએ છે. લક્ષણ કયા છે એના ભાઈ? એના લક્ષણ છે. હા, તો બીજો દોષ ગયો. ત્રીજો, જીવના સત્ય સ્વરૂપે ધ્રુવની સિદ્ધિ થઈ એટલે નાશ ગયો. એ ત્રીજો દોષ ગયો. હવે દોષ જાય છે. પહેલા ઊભા રાખ્યા હતા જ્ઞાનમાં, હો બધું હતું, કાંઈ નહીં. ને અહીંયા પણ કંઈ હવે ગયા તો ક્યાંય ગયા નથી. જેમ હતા તેમ સમજાયા છે એટલે ગયા કહેવામાં આવે. ગયા ક્યાંય નથી, એ તો ત્યાં જ છે. પણ હવે પોતાની પર્યાયમાં એવા ભાવનો સદંતર અભાવ થયો, તેથી હવે ગયા એમ કહેવામાં. શાંતિભાઈ, આ સમજવું પડશે. ધર્મ સમજવું હોય તો વિતરાગ માર્ગનો. અને વિશ્વમાં વિતરાગ માર્ગની તોલે કોઈ ધર્મ આવે એવો છે નહીં. કેમ કે સંપ્રદાય નથી માટે, એ વાળો નથી માટે, કોઈ ગચ્છપૂછ નથી માટે. હા, કાંઈ જ નથી પ્રભુ. વિતરાગ એટલે જીન શાસન, આત્માનું સ્વરૂપ. ચોથો બોલ, દ્રવ્ય ભાવે એટલે આત્મદ્રવ્ય ભાવે એટલે જીવનાને ઉત્પત્તિ અસિદ્ધ થઈ. કોઈ સંયોગોથી નહીં જેની ઉત્પત્તિ થાય, અને નાશન તેનો કોઈનો, તેથી જીવ નિત્ય, સદાય નિત્ય. સંયોગ નહીં, નિમિત્ત નહીં, કોઈ યોગ નહીં જેનાથી ઉત્પત્તિ થતી. આત્મા ઉત્પન્ન થયો તો બાબો કોના ઘરે આવ્યો? જીવ ઉત્પન્ન નથી થયો. જીવે માત્ર એનું પર્યાય પલટી છે, પરાવર્તન થયું છે, ક્યાંકથી આવ્યો છે, હવે આપણા સંબંધમાં છે. અત્યારે જેના સંબંધમાં આપણે છીએ તેને મારા માનીને ગલે લગાડીએ છીએ. ગયા ભાવના છોડી આવ્યા છીએ તેની પૂછા કરતા નથી. એટલા આપણે નફત છીએ, એટલા દીઠ છીએ. અને નવા આવ્યા છે એની જોડે સંબંધ બાંધીને ગલે લગાડીને બેઠા છીએ. પોપટભાઈ બરોબર છે? પહેલાના ધર્મપત્નીને છોડી આવ્યા, પૂછા કરી ક્યાં છે? તો આપણે નફટ નહીં? નફટ, હો નફટ, 100% નફટ કે નહીં? એનાથી પહેલા પત્ની છોડી આવ્યા, એની પૂછા કરી. એના દીકરા હતા, એની પૂછા કરી. કૃપાળુદેવ એની પૂછા કરતા હતા. નેપાળમાં એમના ગયા ભાવના દીકરા હતા તો પૂછા કરતા હતા. પદમસિંહભાઈને કીધું, જાઓ અમને અમારી ભેટ લઈને જાઓ, ત્યાં અમારા દીકરા છે, ત્યાં અમારે ધર્મપત્ની ત્યાં છે. કેમ કે આગલા ભાવમાં જાગૃતિપૂર્વક મૃત્યુ થાય એનું આ ફળ છે. એટલે આ ભાવમાં જાગૃતિપૂર્વક મૃત્યુ થશે તો બધું ખ્યાલ આવશે. નહીં તો ઓમ શાંતિ, બધું ગયું, કાંઈ નહીં, રાખ ભેગી રાખ. તારા 3 ભાઈ હતા બીજા ગયા ભાવમાં, ભરત તને ખબર છે? 3 ભાઈ હતા, તું એકલો નહોતો, 2 હતા બીજા, એટલે બધા મળીને 3 હતા. તમે પૂછા કરી, ચિંતન કર્યું, એનું મનન કર્યું. હું કોણ છે ઓળખાય તો એનું મનન ચાલે. તું ભરત નથી. હા હા, કેવી વાત છે, મીઠી વાત છે બધી ભાઈ, તને ખબર નથી પ્રભુ. તો દ્રવ્ય ભાવે જીવની ઉત્પત્તિ અસિદ્ધ થઈ. જીવ ઉત્પન્ન થાય નહીં એટલે અસિદ્ધ થઈ. એ ચોથો દોષ ગયો. સમય પણ પૂરો થઈ ગયો. જોઈશું કાલે પ્રભુ હજી આ ઉત્પાદ વે દ્રવ્યુત્સત